મિત્રો આજે અમે આવી ગયા છે ફરી પાછા ઘોઘાની અંદર અને આજે અમે તમને એક એવા વલીની મજારની ઝિયારત કરાવશું જે વલી જેને કહેવાય ને કે જલાલી, ખૂબ જ જલાલી છે અને આજે એના બારામાં અમે તમને માહિતી આપશું. એની દરગાહ ક્યાં આવેલી છે, કઈ જગ્યાએ આવેલી છે, એ તમામ પ્રકારની અમે તમને માહિતી આપશું. તો આ બ્લોગ ચોક્કસ જોવાનું ભૂલતા નહીં અને ચોક્કસ આ બ્લોગ જોજો કે ઘોઘાની અંદર એક કેવા વલી આવેલા છે જેને કહેવાય ને કે જીવતા વલી, કે જેની કરામતુના કોઈ પાર નથી, એમ અપાર એની કરામતું છે. તેના વિશે આપણે જાણશું અને તેના વિશે ઘણી બધી તમને માહિતી આપશું. તો ચોક્કસ આ બ્લોગને જોજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એ તમારે જવા માટે જોવો છો કે એક રોડ છે એ જે ભાવનગરથી આવે છે અને બીજો રોડ જે રોરો ફેરી સર્વિસ તરફ જાય છે અને ત્યાંથી તમે જુઓ ત્યાં બોર્ડ આવશે, કાસમ શાહ પીરનું જે બોર્ડ આવશે અને ત્યાંથી તમે જઈ શકશો. જે કુડાનો 6 કિલોમીટરનો રોડ છે ત્યાંથી તમે આ દરગાહે જવા માટે જઈ શકશો. તો જે લોકો ત્યાં જવા માંગે છે, જે આ વલીની ઝિયારત કરવા માંગે છે, તે આ રોડ ઉપરથી જઈ શકે છે. કુડા જવાના જે 6 કિલોમીટર કુડા છે તે રોડ ઉપરથી તમે જઈ શકશો. ત્યાં રસ્તો મારેલો છે કાસમ શાહ પીર બાપુની દરગાહ. તો જો મિત્રો, એક રોડ જાય છે કુડા અને એક રોડ છે જે ઘોઘા તરફ જાય છે. ત્યાં આગળ બોર્ડ આવશે અને ત્યાંથી તમારે અંદરની તરફ વયું જવાનું જશે અને ત્યાંથી આવશે આ કાસમ શાહ પીરની દરગાહ અને જ્યાં અમે તમને ઝિયારત કરાવવા લઈ જઈ રહ્યા છીએ અને ત્યાં તમને બધી જે છે કાસમ શાહ પીરની, કેમ કે કોઈને ખ્યાલ નથી કે આ કોણ હસ્તી છે, કેટલી મોટી હસ્તી છે, એ કોઈને પણ ખબર નથી, બરાબર છે. એટલે એના વિશે અમે તમને માહિતી આપશું. તમે જોઈ રહ્યા છો કે અમે જઈએ છીએ. આ રસ્તો છે એ હજી હમણાં જ બન્યો છે. પહેલાં અહીંયા જવામાં એટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો કે જ્યારે એક જ કેડી હોય છે ત્યાંથી જવાનું હોય છે. તો દોસ્તો, અમે આવી ગયા છીએ અત્યારે કાસમ શાહ પીરની દરગાહ ઉપર અને અમારી સાથે છે ઇબ્રાહીમભાઈ શેખ, બરાબર, જે ઘોઘાના જ છે અને એમની પાસે ઘણી બધી એવી માહિતીઓ હોય છે વલી ઓલિયાની બારામાં, કે ઘોઘાનું જેને કહેવાય ને કે ગલી ગલીઓની અંદર એને ખબર હોય છે કે ક્યાં કોની મજાર આવેલી છે, શું મજાર આવી છે, કોનો શું ઇતિહાસ છે, એ તમામ માહિતીઓ એની પાસે હોય છે. તો આજે આપણે એની સાથે પણ વાત કરીશું અને જે કાસમ શાહ પીરની થોડી ઘણી માહિતી છે, એમનો થોડો ઘણું કાંઈ ચમત્કારો છે, જે કાંઈ છે, બરાબર છે, જે લોકો અહીંના લોકો એમને માને છે, આજુબાજુવાળા છે, આજુબાજુના ગામવાળા છે, ઘોઘાવાળા છે, કયા કારણોસર માને છે, શું કામ માને છે, તેમનો ઇતિહાસ શું છે, બરાબર છે, તેનું નામ શું છે, એ તમામ વિશે આપણે ચર્ચા કરશું, તેમની માહિતી મેળવશું. તો આજે અમે આવી ગયા છીએ અહીંયા કાસમ શાહ પીર બાપુની દરગાહ ઉપર. તમે પાછળ જોઈ રહ્યા છો કે તમને અમે ઠેઠ ઘોઘાની બહાર જ્યાં હતા ત્યાંથી રસ્તા ક્યાં આવેલી છે, તમારે ઝિયારત કરવા જવું હોય તો તમને એ સહેલાઈથી તમે અહીંયા કાસમ શાહ પીરની દરગાહ સુધી તમે પહોંચી જાઓ. તો અને તમે જોઈ રહ્યા છો કેટલી સુંદર અને કેટલી રમણીય જગ્યાએ આ દરગાહ છે. તો તમે જોઈ રહ્યા છો કે આજુબાજુમાં પણ કેટલી બધી જેને કહેવાય ને કે ઘાસ ગ્રીનરી ઉગેલી છે, બરાબર છે. તો આજે જે અમે આવ્યા છીએ કાસમ શાહ પીરે, તેના વિશે થોડું ઘણું જાણશું. જે કાસમ શાહ પીરની દરગાહ છે એ દરિયાના પટની અંદર આવેલી છે, બાજુમાં દરિયો છે અને પહેલાં તો સાવ ખુલ્લી હતી. હવે અત્યારે કોઈ જે છે એ કહેવાય ને કે ઉપર આખું જે છપરું છે એ બાંધ્યું છે, નીચે થોડું ઘણું સરસ એવું કર્યું છે. તો આજે જો તમે જોશો કે એક પહેલાં સૌ પ્રથમ ઉપર ડોમ છે, પછી દરગાહ આવેલી છે જ્યાં એક ઓટલો છે ને ઓટલા ઉપર જે આ કાસમ શાહ પીરની છે એ દરગાહ આવેલી છે. અને એવું નથી કે ખાલી મુસ્લિમ સમાજના લોકો જ અહીંયા આવે છે, આજુબાજુના જે ગામવાળા છે, દરેક સમાજના લોકો છે એ લોકો અહીંયા આવે છે અને બાપુ પાસે દુઆઓ માંગે છે, બાપુ પાસેથી તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને રોતા લોકો આવે છે અને હસતા હસતા એ જાય છે. એટલે તમે જોઈ રહ્યા છો કે જે એક ઓટલો આવેલો છે જે ખુલ્લા પટની અંદર છે અને એની ઉપર કાસમ શાહ પીરની મજાર આવેલી છે અને અત્યારે ઘણું બધું સુધારા ઉપર છે. નકર તમે જે પહેલાં જે નીચે ઓટલો જોવો છો એ ખાલી ફક્ત ને ફક્ત એ ઓટલો જ હતો, બરાબર છે, બીજું કાંઈ હતું ને ઉપરે કાંઈ નહોતું. ને અહીંયા એક બાજુમાં એક છે એ મોટું ઝાડું વૃક્ષ હતું, બાવળિયાનું કે કશું કાંઈ હતું, પણ જૂનવાણી બહુ વર્ષોથી એ હતું. પણ અત્યારે ઘણો બધો સુધારામાં આવ્યો છે. એક કઠોળો પણ બની ગયો છે, તમે જુઓ છો, બરાબર છે. અને આ રીતની આખી
મજાર આવેલી છે અને જેને કહેવાય ને કે આજુબાજુવાળા લોકો છે તે પણ કાસમ સાબીર બાપુને ખૂબ જ માને છે. હિન્દુ અને મુસ્લિમનું આસ્થાનું કેન્દ્ર છે અને મુસ્લિમ સમાજ કરતાં હિન્દુ સમાજના લોકો પણ અહીંયા ખૂબ જ પ્રમાણમાં આવે છે અને તમે જુઓ છો અમે તમને ઝિયારત કરાવી રહ્યા છે કાસમ સાબીર બાપુની. તમે જોઈ રહ્યા છો જે ખૂબ જ કુડાવાળા રોડથી અંદર જેને કહેવાય કે સાવ જંગલ વિસ્તાર આવેલો છે એ જગ્યાએ આ બાપુની મજાર આવેલી છે અને લોકો ખૂબ દૂર દૂરથી અહીંયા આવે છે અને પોતાની મન્નતો માંગે છે, દુઆઓ માંગે છે અને એ દુઆઓ એમની કબૂલ પણ થાય છે અને ક્યાંય દૂર દૂરથી લોકો અહીંયા આવે છે. અને ખાસ આજે અમે જે અહીંના ઇબ્રાહીમભાઈ શેખ છે એમની સાથે વાત કરીશું અને એ આપણને થોડી ઘણી માહિતી આપશે કાસમ સાબીર બાપુની વિશે કે અહીંયા દરગાહ આવેલી છે અને અહીંયા પહેલાં શું કાંઈ ઘટનાઓ ઘટી હતી, કોણ લોકો માની રહ્યા છે, તેમનો ઉર્સ ક્યારે આવે છે, તેમનો ઉર્સ કોના દ્વારા મનાવવામાં આવે છે, આ બધી આપણે માહિતી છે એ ઇબ્રાહીમભાઈ પાસેથી જાણીશું. જે ઇબ્રાહીમભાઈ છે એ અહીંના જાણકાર છે અને કાસમ સાબીર બાપુ એ વારાઘડીએ આવ્યા જ કરતા હોય છે. આમ તો અઠવાડિયામાં 1-2 ફેરી હોય છે કે જ્યારે એને કંઈ હુકમ થતો હોય ત્યારે આવતા હોય છે. કેમ છો ઇબ્રાહીમભાઈ? બસ મજામાં. હવે આ ચેનલ તો તમારી છે જ, તે લોકો તમને જાણે છે, બરાબર છે? તો ખાસ કરીને આપણે જે અહીંયા આવી ગયા છીએ આ જગ્યા કઈ કહેવાય છે એ જરા તમે અમને કહો કે ઘોઘાથી આવવું હોય તો અહીંયા આવી જાય અને આમ આ જગ્યા જે છે એ કયા નામેથી ઓળખાય છે? આ છે ને મોડેસ કંપનીના અંડરમાં આ જગ્યા આવેલી છે અને આ મોડેસ કંપનીથી ઓળખાય છે આ જગ્યા. પહેલાં અહીંયા મોડેસ કંપની નહોતી પણ 15 વર્ષથી 17 વર્ષ થયા છે એ આવેલી છે આ કંપની. પણ આ કંપનીમાં જ્યારે કામ ચાલુ હતું, જ્યારે બાંધકામ ચાલુ હતું ત્યારે આ મજાર અહીંયા મંદિરો ઘણા હતા પણ આ કંપની જે હતા જેને જેસીબીથી બધું દરિયામાં નાખી દીધું હતું અને પછી આ મજાર અહીંયા જે હાજર હતી તેને એ લોકો તોડવા માટે અહીંયા એક ઝાડવી હતું મજારના બાજુમાં એક પાવાનું વૃક્ષ હતું એને તોડવા માટે જેસીબી આવ્યું હતું. જેસીબી સૌથી પહેલાં જે જેસીબી હતું એનો જે પાવરો જે મારે એ પાવરો તોડી નાખેલો. પછી એ સિવાય પછી એ લોકોને એમ થયું કે ચાલો આ બીજું જેસીબી લઈને, એટલે પાવડો તૂટી ગયો ઓટોમેટિકલી જ, તે ઓટોમેટિક ચોંટી ગયો હતો, તૂટી ગયો ને ચોંટી ગયો હતો ત્યાં. પછી બીજું જેસીબી લાવવામાં આવ્યું. તો બીજી જેસીબી લાવવામાં આવ્યું તો એનો ઓલું જે ઓઇલ સીલ આવે ને જે એ ફાટ્યા, ઓઇલ ટેન્ક બી ફાટી ગયું ને બધું આખું બધું ચોંટી ગયું હતું. અને ડ્રાઈવર હતો ને એને પાછળથી ઉડીને પથ્થર આવીને વાગેલો પીઠમાં. એ ક્યાંથી ઉડીને આવ્યો હતી કોઈને ખબર નહોતી ને એ પછી ત્યાં એને ચોંટાડી દીધેલો હતો મજારે પાસે ને. અહીંયા ઘણી માફી માંગી, બધા પબ્લિક અહીંયા હાજર હતું, આજુબાજુના વારેવાળા અમારા બધા હિન્દુ ભાઈ લોકો જે કંઈ આની સેવા કરે છે હું કરું છું અને બીજા અમારા સાથે હિન્દુ ભાઈ બી છે, અમારો આખો ગ્રુપ જ છે. આ બંને ગ્રુપ બધા ભેગા મળીને કરીએ છીએ. તો એ ભાઈ જ્યારે હતા ત્યારે બધા માફી માંગી હતી ને ત્યારે એ ભાઈને છોરેલો. બીજું ઇબ્રાહીમભાઈ, બીજું કે જેને કહેવાય કે આપણે કાસમ સાબીર બાપુનો ઉર્સ ક્યારે મનાવવામાં આવે છે? 11મીના મહિનામાં 27 સાને રાખવામાં આવે છે અને એનું અમે લોકો પરછા બી છપાવીએ છીએ. અહીંયા નિયાજ બી 200-300 માણસને મારેથી જેટલું થાય છે એટલું કરીએ છીએ. અમે પોત અમારું ગ્રુપ જ છે અને અમે લોકો જ કરીએ છીએ. અને અમે બીજી વાત એવી સાંભળેલી છે કે મુસ્લિમ સમાજ કરતાં હિન્દુ સમાજના લોકો પણ અહીંયા વધારે આવે છે ને, કે દર મહિનાની કંઈક એક તારીખ હોય છે ત્યારે બધા ભેગા થતા હોય છે દર રાત્રિ. એ વાત સાચી છે? હા, પૂનમના દિવસ, જ્યારે પૂનમનો દિવસ આવે છે ત્યારે રાતે બધા એ લોકોનું મંડળ જે ચલાવે છે આ માણસો, જે એ લોકો આ બધું છપરું બી એ લોકોને જ લખાવેલું છે. આ બધું છપરું છે ને બાંધકામ બધું એ લોકોને જ કરાવેલું છે. એ ભાઈઓએ જે જેટલા હિન્દુ ભાઈ છે એ લોકોનું એક મંડળ હાલે છે અહીંયા, એ લોકોએ જ બધું અહીંયા કરાવેલું છે. ને હર મલીડો જે કંઈ લોકોથી કરે છે, મતલબ ચા ને મલીડો કરે છે અને એ 10-15 માણસો અહીંયા ભેગા થાય છે ને આ પ્રોગ્રામ કરે છે હર મહિને. અને બીજી વસ્તુ એ છે કે જે તમે જે કીધું કે મંડળ ચલાવે છે હિન્દુ સમાજના ભાઈઓ જે આપણા ભેગા થાય છે, એ લોકો મુખ્યત્વે ક્યાંના હોય છે? અહીંના આજુબાજુના હોય છે, ભાવનગરથી આવે છે કે ક્યાંના હોય છે? આ લોકો ક્યાંના લોકો હોય છે જે આટલા શ્રદ્ધાપૂર્વક બાપુને માનતા હોય છે, જે દર પૂનમે લોકો એકઠા થાય છે? તો આ લોકો ક્યાંના હોય છે? આ બધા આજુબાજુના ખેતરવાળા છે પણ અમુક માણસો છે ને એ ભાવનગર રહેવામાં હોઈ ગયા છે, જેનો ધંધા પાણી મતલબ અહીંયા કંઈ છે નહીં, વારીમાં તો કંઈ કમાય નહીં, પણ ત્યાં નોકરી કરે છે અને ત્યાં પોતાના ઘર બી વસાવી લીધા છે. ને એ ક્યારેક મહિને જ્યારે પૂનમનો દિવસ હોય ત્યારે એ લોકો અહીંયા હાજરી આપે છે દરગાહ કાસમ સવાનીના દરબારમાં હાજરી આપે છે. એટલે ટૂંકમાં એને પણ અનહદ શ્રદ્ધા છે બાપુ ઉપર, બહુ શ્રદ્ધા. ને બીજી વાત એ છે કે અહીંયા જે બે ઓલાદ જે છે એના માટે ખાસ કરીને આ ઓલિયા અલ્લાહ છે, આખા ઘોઘા ગામમાં ખબર છે
આખા ગોગા મોરખે. એટલે તમે શું કહેવા માંગો છો કે જેને કોઈને દીકરા દીકરીઓ છે કે જેના ઘરે કોઈ ઓલાદ ન થતી હોય એની માટે બહુ બાપુની કરામત છે એમ? બહુ કરામત એટલે શ્રદ્ધાથી આવે ને એ કોઈ પાછું ગયું જ નથી. લગભગ મેં આવા કેસ નથી જોયેલા. લગભગ મારા અંડરમાં ઘણા કેસ આવ્યા છે. હું પોતે ત્યાં સેવા કરું છું. જ્યારે એક ઓરતને બસારાત મળી હતી અહીંથી, જેને બચ્ચા નહોતા ત્યારે એને બસારાત મળી હતી કે એને પાપમાં આવીને કીધું કે આસમસા સરકારથી એને ખાવના જરી બસારી હતી કે તું મારા દરબારમાં આવ. ને જેને પણ ઓલાદ ને બચ્ચા નહીં હોય એને બસારત થતી. ત્યારે પહેલો કેસ એને જેને ડૉક્ટરે ના પાડેલી કે બચ્ચા તને ન થાય, એ ટાઈમે એને 2 ઝુરવા છોકરી આવેલી ને એ પછી આ સિલસિલો ચાલુ જ છે. નદી સુધી બધા હજી બી મન્નતવાળા આવે છે, બધાની પૂરી થાય છે. તો મિત્રો તમે સાંભળ્યું છે, આ ખૂબ જ કરામતની અને ચમત્કારની વાત છે બાપુની કે જે કોઈના ઘરે ઓલાદ ન થતી હોય, બચ્ચાઓ ન થતા હોય, દીકરા દીકરીઓ ન થતી હોય તેની માટે બાપુ બહુ કરામત છે. અહીંયા આવે અને સાચા દિલથી જો દુઆ માંગે તો તેમના ઘરે પણ ઓલાદ થાય છે તેવું ઇબ્રાહીમભાઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને એની પાસે ઘણા એવા બધા કિસ્સાઓ પણ છે કે જે લોકોના ઘરે ઓલાદ નહોતી તો ત્યાં ઓલાદ પણ થઈ છે. તો ખાસ કરીને આપ લોકો જો ભાવનગર અને ભાવનગર જિલ્લાની અંદર રહેતા હોય આજુબાજુમાં ઘોઘામાં, તો ખાસ આ વલીની મજારે ઝિયારત કરવા માટે પહોંચી જાજો, કેમ કે આ અલ્લાહના ખૂબ ખાસ વલી છે. અને તમને તો ખ્યાલ છે કે જે અલ્લાહના વલી હોય છે તેમની ઉપર અલ્લાહની ખૂબ જ રહેમત 24 કલાક વરસતી હોય છે. તો આજે આપણે જે ઝિયારત કરી કાસમ શાહ પીરની, કેમ કે નામ કોઈને ખબર નથી અને ખૂબ જ અને કાસમ શાહ પીરના મેં તમને કીધું એમ ઘણા ચમત્કારિક વાક્યાઓ છે. પણ એ વાક્યાઓ જો આપણે જાણવા હોય તો આજુબાજુની વાડીવાળા અને જે જૂના લોકો છે એમની પાસે ઘણા એમના ચમત્કારિક વાક્યાઓ છે. પણ એ લોકો આજે હયાતીમાં નથી ઘણા, કેમ કે અમે તો અહીંયા ઘણા સમયથી આવતા હોઈએ છીએ એટલે અમને તો ખ્યાલ છે. આજુબાજુની વાડીવાળા સાથે બેઠા હોઈએ છીએ, રાત્રે બેઠા હોઈએ છીએ, તો બાપુના ઘણા એવા બધા વાક્યાઓ છે જે દિલચસ્પ છે. પણ એ લોકો અત્યારે કોઈ દુનિયામાં છે અને ઘણા નથી પણ જે આજુબાજુ વાડીમાં જે આપણા હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો છે, મોટા બુઝુર્ગો છે, એમની પાસે ઘણા, કેમ કે પહેલાંના સમયની અંદર આ કાંઈ નહોતું ત્યારની બાપુની મજાર છે. અને બીજી એ વસ્તુ તમને કહી દઉં કે આ એટલી જૂની મજાર છે કે એ કોઈને ખ્યાલ નથી કે કેટલા વર્ષ જૂની મજાર છે, કેમ કે કોઈને અંદાજો જ નથી, બરાબર છે. અને જે આજુબાજુવાળા છે એ એમ કહે છે કે અમારા જે ખેતરો ને એ બધું નહોતું, એ પહેલાંની બાપુની આ મજાર છે, બરાબર. અને અમે ઘણા બધા એવા એના ચમત્કારો પણ જોયેલા છે, પણ એ અમે ન બતાવી શકીએ. જે લોકોએ જોયા છે જે છે એ લોકો આજે હયાતીમાં નથી, પણ અમે એની સાથે બેઠા હતા તો ઘણી ફેરી અમે સાંભળેલું છે. તો તમે આ લોકેશન છે એ જોઈ લેજો, ખૂબસૂરત લોકેશન છે. બાજુમાં દરિયો છે, બરાબર છે ને, દરિયાનો જે પટ આવે ખુલ્લો તેના ઉપર જ બાપુની આ મજાર આવેલી છે. તમે જુઓ છો કેટલું મેદાની વિસ્તાર છે, એટલી ગ્રીનરી છે, બરાબર છે. તો ખાસ કરીને તમારી કોઈ દુઆ હોય, તમારે કોઈ પણ જાતની અમે બતાવી એવી કોઈ તકલીફ હોય તો તમે ખાસ કરીને આવી જજો, જેથી કરીને તમે પણ રહેમતથી મહેરૂમ ના રહો તે માટે થઈને. મિત્રો તો આ જે હતું કાસમ શાહ પીરના અમે તમને ઝિયારત કરાવી. અને ખાસ ઇબ્રાહીમભાઈ કંઈક બીજું કહેવા માંગે છે કે અહીંયા કંઈક એવી વસ્તુ હતી વર્ષો પહેલાં, પણ આજે એ વસ્તુ બુરાઈ ગઈ છે. શું ઇબ્રાહીમભાઈ શું કહેવા માંગો છો તમે? જ્યારે મતલબ આ કંપની જ્યારે જગ્યા લઈ લીધી એ પહેલાં છે ને, મતલબ અહીંયા છે ને નબી સાહેબનો વિરડો તરીકે એક વાવ હતી, નાની એટલે 6 ફૂટની જ છે, વધારે હતી, જેને વિરડો કહેવામાં આવે છે. ને એને નબી સાહેબનો વિરડાથી ઓળખાય છે. જે સામેના બાવર છે ને એમાં અંદર નીચે દબાયેલો છે, આજથી 4 ફૂટ નીચે હશે એના ઉપર મતલબ આ બધું પુરાણ કરેલું છે. આ લોકોએ દૂર માથી બધું નાખેલું છે, પૂરી દીધેલું. જ્યારે એ લોકોએ તરક જ્યારે એના ઉપર નાખવામાં ઓલા થલાવવામાં આવ્યો તો માલ, એ ત્યારે 12 વ્હીલ પંચર થયા હતા ગાડીના. એ બી એક કરામત જેવી વાત છે. ને બાજુના ખેતરોમાં 80 ફૂટથી 100 ફૂટ ત્યાં કુવાઓ છે મોટા મોટા, પણ ત્યાં પાણી નહોતું, પણ પાણી અહીંયા 5 ફૂટથી 5.5 ફૂટમાં છે ને પાણી ઉપરથી જાય છે. તો એ પાણી મીઠું હોય છે કે ખારું હોય છે ઇબ્રાહીમભાઈ? આખા ગામનું પબ્લિક, આખા નવા રતનપુર ગામ આજુબાજુના ખેતરવાળા પણ બધા ભરવા કેરબો લઈને અહીંયા આવતા હતા. આજથી આ 20 વર્ષ પહેલાની જ વાત છે, આ વધારે નથી, 15 વર્ષ પહેલાં જ્યારે આ નહોતું એ પહેલાં. પછી આ તો બધું બુરાણ કરેલું છે. અત્યારે બી હાલની સંજોગમાં બી આ લોકો કંપની મતલબ
ફોડવા નથી દેતા. તમે ક્યાં હાથ ઊંચો કરીને બતાવો તો વ્યુઅર્સોને કે કઈ જગ્યાએ આ નબી સાહેબનો વીડો હતો. જો આ જે બાવર દેખાઈ રહ્યો છે ને એના નીચે અંદરમાં છે બાવર છે ને એ બસ ઈ જ જગ્યા છે જ્યાં નબી સાહેબનો વીડો છે. જો મિત્રો તમે જોઈ ને રહ્યા ત્યાં છો ફારસી ભાષામાં પણ લેખ બી લખેલો છે એ પણ અત્યારે નહીં બતાવી શકે કેમ કે આ જગ્યા પુરાણ કરેલી છે એટલે બાકી અંદર એક ફારસી ભાષામાં લેખ પણ છે અંદર પથ્થરની એક તકતી પણ છે ને કાસમસિંહ પણ દાદા જે હતા એની બી એક તકતી અહીંયા નીચે દટાઈ ગયેલી છે જે આ કંપનીના પહેલા મતલબ 20 વર્ષ પહેલાથી હાજર હતી એ નીચે જમીનના નીચે દટાઈ ગયેલી છે. કાસમસિંહ આપની બજાર છે ને હતી પહેલા તો એ બી કઈ ભાષામાં એ જે તકતીઓ હતી જે તમે કહો છો નબી સાહેબનો વીડો છે ત્યાં તકતી હતી અહીંયા તકતી હતી તો એ તકતીમાં જે ઉપર કાંઈ લખેલું હોય એ આમ કઈ ભાષા હતી? અરબી હતી, ફારસી હતી, સંસ્કૃત હતી, કઈ ભાષામાં એમાં કઈ? જ્યારે બિસ્મિલ્લાહ રહમાનિર રહીમ જે શરૂ થતું હતું એ અરબી ભાષામાં હતું બાકી બધું ફારસી ભાષામાં હતું. ફારસી ભાષામાં આખો લેખે જ હતો આનો લખેલો જે નબી સાહેબના વીરડાનો અલગ હતો ને આ કાસમ સાહેબ પીરની જે તકતી હતી જે જ્યારે એ ઇન્તકાલ જ્યારે દુનિયાથી રૂખસત થયા છે પડો થયા છે ત્યારે એ તકતી અહીંયા હાજર હશે ને એ પછી છે ને કોઈ ધ્યાન ન દીધું હોય અહીંયા કોઈ અવર જવર નહોતી અહીંયા બહુ જંગલ એરિયો હતો આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાં તો અહીંયા કોઈ નહોતું આવતું આ એરિયામાં ખાલી બસ ખેતીવાડીવાળા રહેતા હતા એ 2-4 ઘર છે અહીંયા એ રહેતા હતા ત્યારે એ ટાઈમમાં છે ને તકતી હાજર હતી પણ અત્યારે એ નીચે જ્યારે આ પુરાણ થયું ને જ્યારે જેસીબી ને બધું લાવીને બધું આ ખોટકામને કર્યું ને ત્યારે એ તકતી અંદર વહી ગયેલી છે ને આ વિન્ડો છે ને એ બી પૂરી દીધેલો છે અંદર બી એક તકતી છે અત્યારે હાજર છે. મિત્રો તો જો તમે ભાવનગર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય ભાવનગર જિલ્લામાં તો જરૂરથી તમે આવી જજો કાસમ શાહ પીર બાપુની ઝિયારત માટે અને ખાસ કરીને અમારી આ ચેનલ છે એમને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવનાર સમયમાં અમે તમને આવા જ એક બીજા વલીની ઝિયારત કરાવીશું તો ચોક્કસ અમારા બ્લોગ જોતા રહો અને અમે આવી જ એક્સક્લુઝિવ સ્ટોરી લઈને આવનાર સમયમાં તમારી પાસે આવશું તો આવનાર બ્લોગ સુધી અમને રજા આપો.